તો રામ રામ સીતારામ બધા ભાઈને સ્વાગત છે તમારા બધાના આજના એક નવા વ્લોગમાં. તો ભાઈ આજે તો જો મસ્ત સવાર પડી છે, બહાર જોયું તો હેલિકોપ્ટર આવતું હતું. પછી હવે તો કિશનભાઈ સાથે ફરવા જવાનું હતું, તો પછી હું ને કિશનભાઈ નીકળી ગયા ફરવા, કારણ કે આજે મારે લાસ્ટ ડે છે, લગભગ લાસ્ટ ટાઈમ અમે સિટીમાં જઈશું કિશનભાઈ. તો આજે આખો દિવસ મારે કિશનભાઈ સાથે જ રહેવાનું છે લગભગ, તો કારણ કે બધું જોઉં છું ને બસ મસ્ત. હા વાંધો નહીં, મારે કાંઈ કામ નથી. તો પછી કિશનભાઈ સાથે જ રહેવાનું હતું આખો દિવસ મારે. તો કિશનભાઈ મારે સિટીમાં જવાનું હતું, તો કિશનભાઈની થોડુંક વચમાં કામ હતું, તો એ આવ્યા હતા. પછી એમના જે છોકરા મૂક્યા હોય ને જે ડિસ્ટ્રીબ્યુશનમાં, તો કારણ કે ડીએનજી ને એ બધું ઘણું વસ્તુ એની નીચે આવે છે, અને એ લોકો એમની કંપની છે ને એ વસ્તુ સપ્લાય કરે છે. તો પછી આવી ગયા હતા મોલે, એક મોલેથી બીજા મોલે જવાનું હતું એવું બધું. તો ચાલો હવે એક સિટીની હું તમને નાનકડી એવી છેલ્લી ટૂર કરાવી દઉં, પછી આના પછી તો ઓમાન જોવા નહીં મળે. તો પછી આવ્યા હતા તો મારી સાયકલ જ એમ નામ પડી હતી. મેં કીધું મને થયું આ લોકોએ પેક કરીને હરખાઈને મૂકી દીધી છે. તો એ કે ભાઈ આ સાયકલ પેક નહીં થાય, એને ખોલવી પડશે. તો જો આ બધા બોક્સ ને એવું બધું પડ્યું છે, અને બધાના સામાન છે અહીંથી લગભગ સામાન. તો પછી હવે અમે જઈએ છીએ મોલમાં જો કે જવાનું છે, થોડીક વસ્તુ લેવાની છે. જો કે કેરી બેરીનું માર્કેટ ને બધું જોવાનું છે. કેરી શું ભાવે છે હાલો હું તમને હવે બતાડું. તો આ છે સલાલાનો સૌથી મોટો મોલ, કે લુલુ મોલ છે. લુલુ એટલે આપણો છે તો આમ ઇન્ડિયન નથી. તો આવી ગયા છે મોલે, અને હવે જવાનું છે અંદર જોવા બધું. જો કે મોલ તો ભાઈ બહુ મોટો છે. અમે દુબઈમાં ફરવા ગયા હતા, સેમ ટુ સેમ એના જેવો જ લાગે, પણ દુબઈમાં તો ભાઈ બહુ મોટો છે. આ એવડો મોટો નથી. આ ડિસ્કાઉન્ટ બધું જોયું, આ કંઈક જોયું હું ડિસ્કાઉન્ટમાં છે. જો સલાલા મોલ લુલુ. તો ચાલો કેરીની સિઝન આવી ગઈ એટલે જો ભાઈ આંબા મસ્ત ઝાડવા વાવી દીધા છે. અને હવે જોયું ભાઈ કેરીઓ તો ભાઈ જાતની દેશ વિદેશની બધી અલગ અલગ કેરીઓ છે ભાઈ. અહીં ચાલતા અને ભાઈ આપણને તો ભાઈ આમ સ્મેલ લઈને ત્યાં ખબર પડી જાય કેરી કેવી છે. અને આ પાછા જોવો તો નાના ભડદા છે ભાઈ, ભડદા. અને આના કિલોના શું ભાવ છે જોવો તો તમે, પેલા ઉપર જોવો તો 18 દૂન 36, એટલે કે લગભગ 400 રૂપિયાની કિલો ભાઈ આજુબાજુ થયા ખાલી ભડદા. બોલો વિચાર કરો ભાઈ લેવું કે ન લેવું. અને આ તો પાઇનેપલ તો જો નાનું અમથું પાઇનેપલ ભાઈ, મિની બચ્ચું બેબી પાઇનેપલ કે. તો ભાઈ હવે ઘણું આખો દિવસ ફરી લીધું, લગભગ 4-5 કલાક થઈ ગઈ છે ફરતા. પણ હવે જવાનું છે જમવા. તો કિશનભાઈ આવે એટલે બસ હવે જમવા જવાનું છે. જોઈએ આપણે ગુજરાતીની એક મસ્ત રેસ્ટોરન્ટમાં જમવા જવાનું છે ભાઈ. ગુજરાતી ફૂડ લગભગ મને આ છેલ્લી વખત ગુજરાતી ખાવા મળશે. આના પછી 6-7 મહિના પછી ગુજરાતી ટેસ્ટ મળશે. એટલે ભાઈ છેલ્લી વાર ગુજરાતીનું છે, પેટ ભરીને જમી લીધું, અને હવે પાછા પેટ મસ્ત ખાઈ પીને હવે ટબ્બા જેવા થઈને હવે પાછા નીકળી ગયા રૂમ બાજુ. તો હવે જવાનું છે રૂમે, અને છેલ્લી વખત આ સર્કલ જોતા જાય ને મસ્ત ભાઈ. ઓમાનનો જે કાંઈ આમ કે ને આમ શ્વાસ અને જે નજારો છે ને એ બધો લેતા જાય છેલ્લી વાર. ચાલો હવે જઈએ છીએ અમે રૂમે.